તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે સવારે વહેલા આજે તો રેડી થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ, બધાના દર્શન કરી લો. આજે તો આપણે વહેલા દીવા બી કરી દીધા છે અને આજે તો વહેલા જોડે જોડે ચા બી બનાવવા મૂકી દીધી. હજુ 5:30 થયા છે. તો ચલો ચા બનાવી દઈએ. રવિના હવામાં હું ડ્રાયરો મારી હવાના 5 વાગે હું એવું બેડો ચા બનાવવા મૂકી આપી લઈએ. ઓકે. આ બધા વેપારો હવામાં ના મારવાના. કોરા થઈ જાય તો શરદી થઈ જાય એમને. બરાબર. લીંટી આવે લીંટી. ચા રેડી થઈ ગઈ છે તો ચા જોડે થોડું નાસ્તો કરી લઈએ. જેક તો ઓલરેડી ગરમ ગરમ ચા પીવે, ગરમ ગરમ ખાય. ચલો તાણ આપણે ચા પી લઈએ. એક સવારી રેડી થઈ જઈએ. જય ગોગા, જય ગોગા, જય મહેતા. ક્યાં જઈએ છીએ અત્યારે નહીં કહેવામાં આવે. રોક બી ગોઠવાઈ ગયો. અડધું થાય પછી દેખીશું. બહુ લોંગ જર્ની હ. કારણ મળ્યા. ચલો જય શ્રી કૃષ્ણ. જો જર્નીનો ટાઈમ આટલી લોંગ જર્ની બતાવો 16 કલાકની. એટલે ઇન્ડિયા આવી રહ્યા છીએ. ઇન્ડિયા વેલકમ કરવા માટે જીને રેડી રહેવું એ રહી જજો. અહીંયા ઋતો બી આવી ગયો છે. આખી ગાડી ભરીને આવી. હા ઓકે, બોલો ગોગા મહારાજ કી જય. તો ગાઈઝ આપણો ઓલમોસ્ટ 2-2.5 કલાક કાપી નાખ્યા છે. હવે ડ્રાઈવરમાં યોગેશ આવ્યો, પણ તમે પાછળ જુઓ સીન બધી વિકેટો પડી ગઈ. જો પેલા બે છે ઊંઘ્યા, એના ઊંઘી જઈએ, જીના ઊંઘી જઈએ. વખતો ગમ ગોટ થઈને ઊંઘ્યો લીંબી દાદા. હું યુગ બે સહારો છીએ રાઈડ્યો. તમને બતાવીએ છીએ આગળ ધીમા ધીમા બોલું તો ઊંઘ ના બગડે એમની. મળા પછી બધા ઉઠી ગયા. ચમ ખબર છે? બહુ ફેમસ દાબેલી ખાવા અમે જઈ રહ્યા છીએ. આખા અમેરિકાની ફેમસ નંદુજીની દાબેલી. ને 29 મિનિટમાં પહોંચીશું. આમ તો વહેલા પહોંચવા જોતા હતા, પણ ઓગે પાણી પી ગયો હતો તે એક્ઝિટમાં ગોથો મારી ગયો. સમજ્યા? ડાયરેક્ટ બ્રિજ આવી ગયો ને ભાઈ. બ્રિજ આવ્યો પણ બકા 10 મિનિટ બગાડી દીધી. દસડી માનણા ચાર ખોટો લે તું જાચો તું લે તું બોલે તો 5 સાત મિનિટ બગડી 7 બરાબર. ચલો તમારી નહીં અમારી. એટલે બધા જઈ રહ્યા. તમને નંદુભાઈની દાબેલી બતાવીએ. વગર સોસે ખાવી હોય ને અમેરિકામાં મળતી દાબેલી નંદુભાઈની હુની ઉતરે. ઓકે નંદુ નડિયાદ વાળા નંદુભાઈ કેવા? નડિયાદ વાળા. જો એક બ્રિજડો લઈને હવે જર્સી. આ બ્રિજ ક્રોસ કરવા સામેની સાઈડ સીધું જર્સી, ન્યુયોર્ક થી. ગાઈસ જર્સીમાં જઈ રહ્યા જાઓ. ગાઈસ આ રહી ફેમસ જર્સીની. જો રંગોલી ને બધી ઇન્ડિયન. પટેલ બ્રધર જો નવું બની રહ્યું છે. ગોવિંદા ટેમ્પલ. આ ઇન્ડિયન સ્ટ્રીટ. અમેરિકામાં બહુ મોટું નોમાં. જો પાન પાર્લરો 10 તો પાન પાર્લર હસી હોય. સમજ્યા ગાઈસ? અહીંયા પેલા નવરાત્રી થાય ને પેલી સ્ટ્રીટ ઉપર, એ આ જ સ્ટ્રીટ. આ પોતે અહીંયા સ્ટેજ બનશે. સમજ્યા ગાઈસ? પેલું ઓનેસ્ટ આ બાજુ બધી રસોઈ વતન બિકાનેર વાળા બધી જ રેસ્ટોરન્ટો અહીંયા છે ગાઈસ. સમજ્યા? આપણે આયા નંદુસની દાબેલી જે આવડી જ છે, પણ બહુ મોટું નોમ છે. જે ઓલરેડી અંદર આવી જે ઓર્ડર આપવા માટે. તો કંઈક ઓર્ડર આપો. બાજુ અહીંયા 2 બંકાઓ ગોઠવાઈ જાય. અમે મળી જતું વાળ કાપવાનું. અમારા ઓબરલેન્ડના ફેમસ અજયભાઈ પોતે હોય. આ બેજ્યો બે તું ક્યાંક આવું રવા દે. કેવું લાગે કોમેન્ટ કરજો જરૂરથી. એક ચીઝ વડાપાવ અને રાજભોગમાંથી જેક થોડીક મીઠાઈ લાવ્યો. અને જીનલનો ઉપવાસ છે તો જીનલ લાવી છે એ સાબુદાણાની ખીચડી વડાપાવ. ચલો ટેસ્ટ કરીને કે કેવું છે. જો ગાઈસ હવે દાબેલી આવી. હવે રવિના ટેસ્ટ કરીને બતાવશે. હું તો વડાપાવ ખાઉં જ છું. આપણે તો ઓલવેઝ રો ખવાય. મજબૂત આઈટમ વસ્તુ બની. રવિના એક નંબર. આ નંદુભાઈને ભાઈ એવું કહું તો ખોટું નહીં.
આખા અમેરિકામાં નંબર 1 વડાપાવ અને દાબેલી નંબર 1. વાત સાચી થાય હવે સારો ટેસ્ટ, એક નંબર ટેસ્ટ. અને 11 ભોજન. ઓકે ગાય ખાઈ લઈએ. પેલા 2 વાળ કપાવી તો આપણે પેટ પૂજા કરી લઈએ. ના ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ જ છે. જો આ બ્લોગ તમારે ખાવું હોય તો જલ્દી મોસ્ટ વેલકમ. આપણે ટ્રાય કરવા માટે ઓર્ડર કરી છે સેવ પૂરી. ગાઈસ કોને કરવડાય ખબર? આપણે નહીં, રવિના. આપણે નહીં. જો બતાવજો લે. જો હાથથી હવે આપણે તો ચિયો આખો કોળીઓ જાય, પણ રવિના એમની તાકાત નહીં લેડીઝોની. આપણે તો મોઢું પોળું કરતા આખી પકોડી સુધી ટાટ દાબી નહીં છે. એ ઉઠાય તો હો હિંમત કરીને રવિના ગાઈસ. વેટ એન્ડ વોચ. જતું રે. ઓકે નંબર 2 અહીંયા આવી ગયા છે. ના હે રવિ ફેશિયલ કરે કહું. બધાનું થઈ ગયું. હજુ આવશે, તમારું આવશે. બધાય ખાતું. જો રોક દાબો હારું ને. જો હારું ત્રણ કોળીઓ તો આખો વડાપાવ દાબે, 2 કોળીઓ દાબેલી. એ બધું નહીં માનતો. પેટ ભરાઈ ગયું પણ દિલ નહીં ભરાતું એવો ટેસ્ટ. એક વાર આવું જર્સી જરૂરથી આવજો. જો એક માનિયાના બાજુમાં નંદુ દાબેલી. કોઈ ચમકો રે જગ્યા 2 પેક કરે કરી મારી વડાડ. એ પેક કરે છે મારી. એટલે જતી રે દાબો તો ઉગા. ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું. બધા જો કમ્પ્લીટ ગોઠવાઈ જાય. ચેક નો ટન આવી ગયો પાછળ. મીઠા પાન લઈ લીધા 5. જો ખાલી દેવગીઓ લઈ લીધી એક બધો આખો. હવે ચાલશે આ જર્નીમાં. બાય નંદુસ. સી યુ નેક્સ્ટ ટાઈમ એવું કહી દઈએ. યસ ઓકે ચલો તાણ આપણી જર્ની સ્ટાર્ટ થાય હોય થી અગેન. આમાં પડાય નહીં લે. ટોલ પ્લાઝા આવો છો ત્યાં આગળ. શું કરવાનું? આપણે ઇન્ડિયામાં તો કેવું હોય કે ભાઈ આ તો પકડો નખાય યાર. ફોન જવા તો મારો કોઈ ના આપણા તો સરપંચ લગાડી રાખવી પડે. કપાઈ જ જાય સીધો વેપાર. સરપંચ નું નામ નહીં દેવાનું. અમે જતા આપણે મંડાલીથી જા. ઓકે જો પછી ચોહેલી આગળ આવે દે યોર. 10 કલાક તો ગો. કોપીરાઇટ આવશે. ઓકે કેવો લાગે? આ મેં ના તો દાબેલી બેબી. હિયર ઇઝ મુત્તુ જીજા. ટેન્શન में आई है गाइस हमें મુત્તુ જીજા. જેટલો સ્ટેટ ટુ ગો. અમે હવે અહીંયા રેસ્ટ એરિયામાં ઊભા રહ્યા. કયા સ્ટેટમાં પહોંચ્યા ગાઈઝો? મેરીલેન્ડમાં પહોંચ્યા છીએ. શંભુ મેળો. જો આ બોટલો જો જેટલી ખાલી થઈ પાણી પી પી. મસાલો ખાઈને ઓકે. જો જીનલ ઊંઘમાં ઉઠી છે મજબૂત જોઈ લે. ઓ વર્જિનિયા પહોંચ્યા. આ જો આઈ લવ વર્જિનિયા લખી દેખાય. જો ગાઈસ અહીંયા ગેસ સ્ટેશને પહોંચાઈએ. તેની માનો હમણાં કહું એ વર્જિનિયામાં. અલ્યા બરાબર વર્જિનિયા. જો આ વર્જિનિયાના ફરીથી ગેસ સ્ટેશને ઉભા રહીએ અમે. ગાઈઝ એક વસ્તુ કહું જો અમારે કેવી છે. ટ્રક સ્ટોપ આવી ટ્રકો જો છે ને પડે. વર્જિનિયા જે રહ્યું ને આપણો નોર્થ કેરોલિના ઓર સાઉથ કેરોલિના ઓર ફ્લોરિડા જવાનો સૌથી લાંબો પટ્ટો આવે. આઈ થિંક 5 થી 6 કલાક સ્ટ્રેટ રન. એટલે તમારે 2 વાર સ્ટોપ કરવું જ પડે. જો આ ટ્રાફિક ચેટલું ગેસ પૂરા મને જબર આવું મળી.
ગાઈસ જોઈ શકો છો તમે ગેસ પુરાવો પણ લાઈન જ નહીં, એક એક પંપ ખાલી નહીં. જેટલું બિઝી છે ગેસ સ્ટેશન. પાયલોટ નોમ છે પાયલોટડો. જેટલું સાપ્તાસી આ રહ્યા. ડીઝલ આ બધું ગેસ પૂરવાનું. આ રહ્યું ઓકે. તો આ આગળવાળી જાય એટલે પછી આપણે બાંધીશું. પાછળ રવિના જીનલ સ્ટાફ છે. રવિના હાય હાય કહી દે યાર. પેલા ઋત્વિક ને જીગર બંને જણા ગયા છે અંદર. બાથરૂમમાં હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ ટેનેસીમાં. જોઈ શકો છો તમે ટેનેસીમાં એન્ટર થઈ ગયા અમે. ફક્ત ને ફક્ત 2 કલાક 58 મિનિટ બાકી રહ્યા. 13 કલાકનો સફર અમે તય કરી નાખ્યો. વર્જિનિયાના 7 કલાક જે કાંઠા પડ્યા ને ભાઈ, જબ્બર લોંગ એ પડાઈ નાખ્યો. ઓકે, જો બરફ જતો રહ્યો, ગાયબ હવે. ઋતુ એકલો જાગા, બીજા બધા ઊંઘી ગયા. મૂન જીગો ઋતુ ત્રણ જણા અહીંયા જાગે. બરફ છે નહીં ગાય. ઓકે, હવે નો મોર બરફ તમે જોઈ શકો. આ એના જે સ્ટેટો રહે ને અહીંયા ટેનેસીથી આગળના, એમાં બરફ ના પડે. આખું 12 મહિના વેધર ઇન્ડિયા જેવું છે. આમ મજા આવે. જેના આ મહિના આવે આપણા નિયમ છે બરાબર બરાબર છે. બરાબર ધોની દયા 3-4 મહિના અંદર ઠંડુ તો જોવો છે. બધું જોવો જીવનમાં સમજે. તો ભાઈ આગળનું બતાવીએ ગાઈસ હમણાં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે ફાઇનલી દાડાનો એન્ડ થઈ ગયો છે અને ઓલમોસ્ટ રાત પડી ગઈ છે. તમે જોવો છો બહાર નજારો રાતનો. હું જોતો સ્ટોરના કોમથી એક બહાર જોતો એક જગ્યાએ અને ઓલમોસ્ટ કોમ બધું પતાવીને આખો દારો બહુ થાકી ગયો છું અને ઓલમોસ્ટ ઘરે પહોંચવા જ આવ્યો છું. લાઈક 10-15 મિનિટની વાર છે. 10-15 મિનિટમાં પહોંચીને ભૂખ લાગી છે કકરાઈને. તાબડતો લાગી. હવે જોઈને ઘેર જઈને જોઈએ એવું બન્યું. કોઈ વાતચીત થઈ નહીં, ઘેર કોન્ટેક્ટ થયો નહીં એટલો બધો. પણ મેં કીધું તો ખાલી મારે ખાવાનું છે, હું પાછો આવવાનો છું રાતે. જે બનાવવું તમે બનાવજો. સુનિલના વાઈફને કીધું હતું એટલે હવે એને ખબર નહીં એવું બનાવ્યું ઘરે. હવે હું ઓલમોસ્ટ 10 મિનિટ જ છે હવે, પણ પહોંચી જવા આવ્યો ઘરે. એટલે 10 મિનિટમાં ઘરે પહોંચીને પછી જોવું જેવું છે ખાવાનું આજનું મેન્યુમાં રાતના. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને જોવું આજે શું બનાવ્યું છે સીમાએ. ઓહ માય ગોડ, જો તમે ખાલી ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ બરીટો બની રહ્યો છે. ઓહો, બરીટો જો તમે જો ખાલી બીન્સ ફર્સ્ટ ક્લાસ. ચલો ભાઈ, નેચર આપણે કામ બામ બધું પતાવીને અને ઉપર આવી ગયા છીએ અને આજે બનશે બરીટો. બરીટો બનાવે છે સીમા. પેલો આયા બીન્સ, પછી આવશે ગ્રીન પેપર આવશે, પછી ઓનિયન અને ટમેટો. એના ઉપર ફર્સ્ટ ક્લાસ ચીઝ. ચીઝ બીજ નાખીને ફર્સ્ટ ક્લાસ ફોલ્ડ કરી દે છે અને પછી ઉપર બટર લગાવીને અને આ ઓના ઉપર મૂકી દેવાનું. ઓમાં મૂકી દઈશું એટલે રેડી તૈયાર. બરાબર, ફોલ્ડ કરી દે અને ઉપર બટર લગાવી દે થોડું. ઓકે, સોસ આવ્યો. બરાબર છે. બધું પાથરી દીધું છે. કોક ને બોક બધું કાઢી દીધું છે. બરીટો અને હવે બરીટો ટેસ્ટ કરીએ આપણે કેવું છે. ટેસ્ટ કરીને બતાવ્યા ભાઈ, રિવ્યુ આલો કેવું બન્યો. કેવું છે માં ભાઈ બધું? મજબૂત બૂમ બકરા ચકાચક છે. ડાબલા હું જોઈને વટકાઈ ગયો. હું એ પણ બે આવી ગયો છું આટલા બાજુમાં. મારી એક કોક લઈ લઉં.
અને હવે હું એ અટકાવવાનું ચાલુ કરું છું. ને અમારો સીમાબેન છી બનાવવાવાળો કારીગર તો આગળનું ગરમા ગરમ બનાવીને આલી છે ને અમે બે જણા બેસી જાય છીએ ખાવા. હંગાત ચિપ્સ પણ લાવ્યા છીએ આજે અને દાબિયામાં ભાઈ શું કહેવું તારું? ચાલુ પડી જાય તમારે ખાવું હોય તો આવી જાઓ અમારા જોડે નિયમશરમાં તમને પણ ખવડાવી દઈએ આવું ગરમા ગરમ બરીટો. અને નાંગાત લેખની દે પણ હા મિત્રો વિડીયો તો તમે બધા ઘણા બધા જોતા જ હશો તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, ગુડ નાઇટ, શુભરાત્રિ, નમસ્તે.